Hello and welcome to all my dear 12th standard બચ્ચા પાર્ટી. ચેપ્ટર નંબર 14 સ્ટાર્ટ કરી રહ્યા છીએ આપણે. રાઈટ? ચિંતા ના કરશો, બધા જ ચેપ્ટર કમ્પ્લીટ થશે. ચિંતા ના કરશો, બધા જ ચેપ્ટર કમ્પ્લીટ થશે. થોડું હેલ્ધી છે ને, સરસ મજાનું ચેપ્ટર છે. વેઇટેજ બહુ વધારે છે એટલે આપણે કમ્પ્લીટ કરી લઈએ. તો થોડીક પ્રેક્ટિસ વધારે થાય તો માર્ક્સ પણ વધારે આવે. સો ડોન્ટ વરી, કીપ yourself happy and in physics. Keep yourself in physics, right? Okay. તો ચેપ્ટર નંબર 14 નું નામ છે આપણી પાસે સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ, દ્રવ્યો, રચનાઓ અને સાદા પરિપથ. એટલીસ્ટ ચેપ્ટરનું નામ તો લોજિકલી આપણને ખબર પડવી જોઈએ. 19મી સદીનો જે જમાનો હતો તે વખતે પરિપથ બહુ જ મોટા બનતા હતા અને મોટા ભાગે ઇલેક્ટ્રિકલ પરિપથ બનતા હતા, ઇલેક્ટ્રોનિક્સ નહોતા બનતા. રીઝન પણ શું હતું એ પણ તમને થોડી ઘણી સમજાવવાની કોશિશ કરું. ઓહમનો નિયમ છે V is equal to IR. આના ઉપરથી કહેવાય કે V is proportional to I. એનો મતલબ કે V વધે તો I વધે ને I વધે તો V વધે, ઘટે તો બેવ ઘટે. પણ એવું ક્યારે બને કે V વધે અને I ઘટે, અથવા I વધે અને V ઘટે? નોટ એટ ઓલ ને. બસ તો આ વસ્તુ તમને સમજાવવાની કોશિશ કરી રહ્યો છું. કઈ વસ્તુ? કે ઇલેક્ટ્રોનિક્સનો ઉદ્ભવ આ એકબીજાના કંટ્રોલ પર થવાને કારણે ઉદ્ભવ્યો છે. V વધે તો I નહીં, I વધે તો V નહીં. આવો કંટ્રોલ જરૂર પડ્યો હતો, રાઈટ? જે તે વખતે પરિપથ બનાવો. અને એની સૌથી પહેલી શરૂઆત વેક્યુમ ટ્યુબ થી થઈ. વેક્યુમ ટ્યુબ થી. શેની મદદથી બને આ વેક્યુમ ટ્યુબ? તો કે સાદી આપણી કાચની નળી જ હોય મારા વાલાઓ, આ વેક્યુમ ટ્યુબ, રાઈટ? આ વેક્યુમ ટ્યુબની અંદર હવા છે ને બહાર કાઢી લેવામાં આવે. રીઝન પણ ખબર છે કે હવામાં ઘણા બધા અણુઓ હોય અને અણુઓની સાથે ઇલેક્ટ્રોન અથડાય તો બધી એનર્જી અસ્તવ્યસ્ત થઈ જાય, રાઈટ? એનર્જી નિષ્ફળ પડે આપણને, અથવા તો એ જ્યાં જરૂર છે ત્યાં ઉપયોગમાં લઈ શકાય. આની અંદર અહીંયા એક ફિલામેન્ટ રાખવામાં આવે છે, ફિલામેન્ટ. એને ગરમ કરીને એમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરાવવામાં આવે છે, રાઈટ? કયા પ્રકારનું ઉત્સર્જન થયું? તો કે ઉષ્માજનિત ઉત્સર્જન. ઉષ્મા આપી અને ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થયું એટલે શું કીધું? ઉષ્માજનિત ઉત્સર્જન. આવા ઉત્સર્જાયેલા ઇલેક્ટ્રોનને અહીંયા પહોંચાડવાના છે. તો આમાં બે ટર્મિનલ થયા, એક અને બે. તો આવું સાધન જે તે સમયે ડાયોડ નામથી ઓળખાતું. ડાયોડ, ડાય એટલે બે અને ઓડ નો મતલબ ટર્મિનલ, બે ટર્મિનલ વાળું ડિવાઇસ. તમે કહેશો સર આમાં કંટ્રોલ ક્યાં છે? આમાં કંટ્રોલ નથી. કંટ્રોલ હવે આવે છે. જો હું અહીંયા વચ્ચે એક મેશ નો મતલબ જાળી જેવી રચના ગોઠવી દઉં અને એને ધન સ્થિતિમાં નાખું તો અહીંથી નીકળેલા ઇલેક્ટ્રોન ઝડપથી ઉપર જાય અને ઓછા વોલ્ટેજ હોવા છતાં પણ ત્યાં જલ્દી પહોંચી જાય. કરેક્ટ? નિયંત્રણ થયું કે નહીં? ત્રણ ટર્મિનલ થયા, એક, બે ને ત્રણ. તો આવા સાધનને નામ આપવામાં આવે છે. હવે કોઈ એમ કે સર હજુ હું એક કંટ્રોલ અહીંયા મૂકી દઉં તો મુકાય ને? ભાઈ આપણા હાથમાં જ છે, રાઈટ? તો આની અંદર ટોટલ 4 કંટ્રોલિંગ પોઈન્ટ થયા. તો એટલા માટે એને નામ આપવામાં આવે છે ટેટ્રોન, રાઈટ? કોઈ એમ કે સર હજી એક મૂકું તો જગ્યા છે તો મૂકી દે, એમાં આપણે શું વાંધો? તો એને નામ આપવામાં આવે પેન્ટોન. તો શરૂઆતના ઇલેક્ટ્રોનિક્સ પરિપથ આનાથી બન્યા. પણ અહીંયા બે ત્રણ મુશ્કેલી હતી. નંબર 1, પહેલી મુશ્કેલી, આના ઓપરેટિંગ વોલ્ટેજ અરાઉન્ડ 100 વોલ્ટ સુધીના હોય. બહુ બધા કહેવાય, મજા ના આવે કામ કરવામાં, તકલીફ પડે. બીજી મુશ્કેલી, આ સાધનની અંદર આ ઉપયોગમાં લેવાય તો એની રિલાયબિલિટી. ક્યારેક કોઈ પાર્ટ છૂટો પડી ગયો, તૂટી ગયો તો આખા સાધનમાં જોવું પડે કે ક્યાં મૂકેલું છે તે. અને થર્ડ અને ઇમ્પોર્ટન્ટ વસ્તુ, એનું કોસ્ટિંગ ઊંચું જાય છે, રાઈટ? તમે એવું સાંભળ્યું છે કે પહેલું કમ્પ્યુટર બહુ મોટા ઓરડાની સાઈઝ જેટલું હતું એવું. તો એનું રીઝન પણ આ જ હતું. તે વખતે વેક્યુમ ટ્યુબ્સ ને આવા બધા સાધનોની મદદથી બનાવેલું, એટલા માટે એની સાઈઝ ઘણી મોટી છે એવું માનવામાં આવતું, રાઈટ? નાઉડેઝ એટલે પછી તરત જ આની સાથે જોડાયેલું એક નવું સાધન વિકસાવવામાં આવ્યું, નવો ભાગ બનાવવામાં આવ્યો, જેને કહેવામાં આવે છે ટ્રાન્ઝિસ્ટર. આની શોધ બદલ વૈજ્ઞાનિકોને નોબેલ પ્રાઇઝ પણ મળ્યું છે. કેમ? તો કે જે સાધનોની સાઈઝ રિડ્યુસ થતી ગઈ, નાની થતી ગઈ અને તમે આજે જોયું પણ છે કે તમારા હાથમાંનું જે ગેજેટ છે, મોબાઈલ છે, એક જમાનામાં ટેબની સાઈઝનો આવતો, રાઈટ? એનો ડિસ્પ્લે બ્લેક એન્ડ વ્હાઈટ હતો અને LCD હતો. LED તો હવે થયો એકદમ ક્લિયર,
ક્લિયર કટ પિક્ચર તમને રાઈટ ડાઉન જોવા મળે છે, રાઈટ ને? તો આ બધી સમજૂતી શેની સાથેની જોડાયેલી વાત છે? તો આ બધી જે સમજૂતી જેની સાથે જોડાયેલી વાત છે એ છે વર્ડ ઇલેક્ટ્રોનિક્સ. શેમાંથી બને છે? સેમિકન્ડક્ટર માંથી બને છે. ફરીથી સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ આપણી પાસે સમજાવવાની વાત આવે છે. ક્લિયર કટ? ટ્રાન્ઝિસ્ટરની મદદથી શું બનાવ્યું? તો કે ટ્રાન્ઝિસ્ટરની મદદથી તો ઘણા બધા સાધનો ડિવાઇસીસ બનાવ્યા છે. આ ચેપ્ટરની અંદર આપણે સમજવાના છે. કુદરતી રીતે મળી આવતું પીબીએસ લેડ સલ્ફાઇડ, તો એની ગેલિના કહેવામાં આવે. એનો ઉપયોગ વૈજ્ઞાનિકો પહેલા શું કરતો? તો કે મેટલ પર લગાડી દે, એની મદદથી જે રેડિયો તરંગો આવે ને ચકાસવાનું કામ જે તે સમયે કરતા હતા. એવી ખબર પડી હતી કે આવું કંઈક થઈ શકે છે, રાઈટ? આ ચેપ્ટરમાં આપણે સૌથી પહેલા અર્ધવાહકો વિશે જોઈશું. અર્ધવાહકોમાં વિદ્યુત વહન, પછી એમાં અશુદ્ધિ, પછી એનાથી ડાયોડ બનાવીશું, ટ્રાન્ઝિસ્ટર બનશે, ટાઈપ્સ ઓફ ડાયોડ, એલઈડી છે, સોલાર સેલ છે, ફોટો સેલ છે, આ બધું સમજાવીશું આ ચેપ્ટરની અંદર. અને છેલ્લે લોજિક ગેટ પર તમને લઈ જવામાં આવશે. કરેક્ટ? બસ આટલું નાનું સરખું ચેપ્ટર, વેઇટેજ બહુ બધું, સૂત્રો 2 4 5 દાખલા એની ઉપરથી, રાઈટ? ઓકે, તો હવે આપણે 14.1 ની જગ્યાએ મારે સમજાવવાનો છે ટોપિક બીજો, એના પછીનો વર્ણન સમજાવવું છે. ધાતુ પદાર્થ, અર્ધવાહક અને અવાહક. તો સેકન્ડ ટોપિક પર જઈશું આપણે, રાઈટ? નેક્સ્ટ ટોપિક જેનું બુક પ્રમાણે નામ છે આપણી પાસે 14.2 ધાતુઓ, સુવાહકો અને અર્ધવાહકોનું વર્ગીકરણ. અહીંયા સુવાહકો અને ધાતુઓ બંને એક જ છે. ખરેખર એની જગ્યાએ અવાહક એવો શબ્દ આવવો જોઈએ, કારણ કે આપણે સમજીશું એટલે ખ્યાલ આવશે. તો સૌથી પહેલાનું વર્ગીકરણ આપણે એની અવરોધકતાને આધારે કરવા જઈ રહ્યા છે, વાહકતાને આધારે કરવા જઈ રહ્યા છે. વાહકતાને આધારે વર્ગીકરણ, બરાબર? તો વાહકતાને આધારે જે વર્ગીકરણ કરવા જઈ રહ્યા છે એમાં અવરોધકતા પણ આવે. અવરોધકતા rho is equal to 1 upon sigma આવું થાય, અથવા તો વાહકતા બરાબર 1 upon rho. બંને વસ્તુ એકની એક છે. હું લખું સૌથી પહેલા ધાતુ પદાર્થ માટે. ધાતુ એટલે વાહક, રાઈટ? સુવાહક પણ કહેવાય. આ બધું એક જ ભાઈ, રાઈટ? તો એની અવરોધકતાની વાત કરું તો એની અવરોધકતા 10⁻²⁻6 ઓહ્મ મીટર જેટલી હોય છે. આ એની અવરોધકતા છે. એના પછી અર્ધવાહકની વાત કરીએ તો અર્ધવાહક માટે આ જ ρ ની કિંમત 10⁻5 to 10⁻6 ઓહ્મ મીટર, રાઈટ? અને ત્રીજું છે અવાહક. વાલા બાળકો, અવાહક માટે ρ ની કિંમત છે 10⁻11 to 10⁻16 ઓહ્મ મીટર. આ એની અવરોધકતાની વાત. બીજી વાત, અવરોધકતાનો વ્યસ્ત કરીશું એટલે તમને વાહકતા મળી જશે. એટલે એવું સમજો કે જો હું અહીંયા 1/10⁻² કરું તો મને જવાબ મળશે 10⁻². તો અહીંયા હું સિગ્મા લખું તો આનો જવાબ થાય 10⁻² to 10⁻6 સિમેન મીટર -1. શું થશે? સિમેન મીટર -1. અહીંયા લખવું હોય તો 10⁻5 to 10⁻5 સિમેન મીટર -1. અવરોધકતાના વ્યસ્તનો એકમ થઈ ગયો. અહીંયા હું સિગ્મા લખું તો 10⁻11 to 10⁻16 સિમેન મીટર -1. s મોટો કરીએ છીએ કેપિટલ સિમ્બોલ પ્રમાણે, રાઈટ? તો આ થયું અવરોધકતાને આધારે, વાહકતાને આધારે વર્ગીકરણ. હવે આપણો મેઇન આશય આ ચેપ્ટરનો બિલકુલ એક જ ટોપિક કે જેનું નામ છે અર્ધવાહક, એની સાથે સંકળાયેલો છે. ટાઇપ્સ ઓફ ધી સેમિકન્ડક્ટર. અર્ધવાહકનો અંગ્રેજી વર્ડ છે સેમિકન્ડક્ટર. એ કયા કયા છે એ સમજી લઈએ, પછી એની અંદર કૂદકો લગાવીએ તો ખબર પડે, બરાબર ને? યસ મારા વાલા બચ્ચા પાર્ટી, નેક્સ્ટ ટોપિક આપણો છે વર્ગીકરણ કરવાનું છે અર્ધવાહકોનું. હવે વર્ગીકરણ એના ટાઇપ્સ ને આધારે કરી રહ્યા છે. આ ટાઇપ્સમાં શું છે તો કે પ્રાથમિકને ઇંગ્લિશમાં એલિમેન્ટલ કહેવામાં આવે છે. પ્રાઇમરી, પ્રાથમિક, કે જેમાં અશુદ્ધિ નથી, કશું જ નથી.
આવા તાત્વિક અર્ધવાહક, બીજો વર્ડ છે તાત્વિક, એમાં બે આવે, સિલિકોન અને જર્મેનિયમ. કરેક્ટ. એના પછી આવે મિશ્ર સંયોજન વાળા અર્ધવાહકો. શું છે? સંયોજન વાળા અર્ધવાહક કે જેની અંદર ભેગા થઈને બનાવે અર્ધવાહક. જેમાં સૌથી પહેલું છે અકાર્બનિક, એનું નામ છે કેડમિયમ સલ્ફાઇડ, કેડમિયમ સેલેનાઇડ, ગેલિયમ આર્સેનાઇડ, ઇન્ડિયમ ફોસ્ફાઇડ. આ બધા એના એક્ઝામ્પલ છે, યાદ રાખવા પડશે તમને. એના પછી કાર્બનિક, કાર્બનિક નું એક્ઝામ્પલ છે એન્થ્રેસિન. કાર્બનિક ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં જે શીખો છો એના પ્રમાણે નામ છે. અશુદ્ધિ ઉમેરેલા થેલોસાયનાઇન્સ, અશુદ્ધિ ઉમેરેલા થેલોસાયનાઇન્સ. કાર્બનિક પોલિમર, પોલિમર એટલે લાંબી શૃંખલા વાળું છે. બેઝિક નોલેજ હોય ભાઈ અમારી પાસે, તમારા જેવું કેમિસ્ટ્રીનું નોલેજ અમારી પાસે ના હોય, રાઈટ. પોલિમર કાર્બન, પોલીપાયરોન, પોલીએનિલિન, પોલીથિયોફેન. આ બધા અર્ધવાહકોના પ્રકાર છે જે અલગ અલગ કન્ટેન્ટને આધારે બનેલા છે. સૌથી શુદ્ધ આ છે, બાકીનું આ મિશ્રણ છે અને એમાંથી બનાવવામાં આવે છે. ધેટ્સ વાય એને મિશ્ર સંયોજન અર્ધવાહક કહીએ છીએ. મિશ્ર અર્ધવાહક અથવા સંયોજન વાળા અર્ધવાહકો, રાઈટ. શરૂઆત આનાથી થઈ હતી, ધીમે ધીમે પછી આની અંદર જતા ગયા. કેમ? તો કે કોઈ પણ એક વસ્તુને વાપર કરીશું તો એ ઘટતી જશે, સિવાય કે મગજ. જેટલું વાપરશું એટલું વધશે. આ એવું સાધન છે કે વાપરવાથી ઘટશે નહીં, વધશે. અને એમાં સ્ટડીમાં વાપરશો તો બે બાજુ ફાયદો થશે. એક તો માનસિક વિકાસ તો થશે જ, તમારા રિઝલ્ટ ઇમ્પ્રુવ થશે, સારી કોલેજોમાં એડમિશન પણ મળી જશે, રાઈટ. હવે આ બધું વર્ણન પહેલા અવરોધકતા, વાહકતા, પછી એના સંયોજનને આધારે કર્યું. હવે એનું વર્ણન એના બેન્ડ સ્ટ્રક્ચર, એના ઉર્જા લેવલને આધારે કરવાનું છે. કરેક્ટ? એ પણ સમજી લઈએ આપણે, હે ને. આગળનો ટોપિક કે જેમાં વર્ણન જ કરી રહ્યા છીએ હજી, તો એ ટોપિકનું નામ છે ઉર્જાપટ, બેન્ડ પર આધારિત વર્ણન, રાઈટ. તો એ બેન્ડ પર આધારિત વર્ણનમાં શું છે? તો બેઝિક થી શરૂઆત કરું છું. આપણી પાસે એવી માહિતી છે કે કેન્દ્રમાં ન્યુક્લિયસ હોય અને એની આસપાસ ઇલેક્ટ્રોનનું ભ્રમણ થતું હોય, રાઈટ. આ બેઝિક માહિતી છે આપણી પાસે. તો કે હા સર, આ ન્યુક્લિયસ, ઇલેક્ટ્રોન અહીંયા હોય, ઇલેક્ટ્રોન અહીંયા ભ્રમણ કરી શકે, આ બધી કક્ષક છે. હવે આવા જ્યારે ઇલેક્ટ્રોન્સ ભ્રમણ કરતા હોય ત્યારે એના પોતાના ઉર્જા સ્તર હોઈ શકે છે. હવે આવો એક પરમાણુ બીજા પરમાણુની સાથે ચોક્કસ બંધથી જોડાય. ઇંગ્લિશમાં બંધ માટે શબ્દ છે બેન્ડ, સોરી બોન્ડ, રાઈટ. અને બીજો વર્ડ આપણે અહીંયા યુઝ કરવાના છીએ બેન્ડ. બંનેમાં ફરક છે. બોન્ડ ચાર પ્રકારના તમે શીખ્યા છો કેમિસ્ટ્રીની અંદર. પહેલું છે મોલેક્યુલર, આણ્વિક બંધ, આયનિક બંધ, કોવેલેન્ટ બોન્ડ અને સહસંયોજક બંધ, અને છેલ્લું છે ધાત્વિક બંધ, મેટાલિક બોન્ડ, રાઈટ. આ બંધથી જોડાય એક પરમાણુ બીજા પરમાણુની સાથે. તો બોરનું પરમાણુ મોડેલ એવું કહે છે એ પ્રમાણે ઇલેક્ટ્રોનના ઉર્જા સ્તર સ્વતંત્ર હતો ત્યારે અલગ હતા. જ્યારે આવા બે પરમાણુ ભેગા થઈને અણુ બનાવે ત્યારે એના એનર્જી લેવલ થોડાક બદલાય છે. એની આસપાસનું જે વિદ્યુત ભારનું વિતરણ છે પહેલા જેવું હોતું નથી. કેમ? તો કે હવે એક ઇલેક્ટ્રોનની સાથે બીજો ઇલેક્ટ્રોન સંયોજન પામેલો છે. માટે હવે આવી કન્ડિશનની અંદર શું થાય એ વાતની ચર્ચા રાઈટ નાઉ આપણે કરવાની છે. અને એની બેઝિસ, એના બેઝિકને લઈ અને આપણે ઉર્જાપટને સમજાવવાનો છે. જેમ કે મારી પાસે સૌથી શ્રેષ્ઠ એક્ઝામ્પલની વાત કરું તો હું સિલિકોનનું એક્ઝામ્પલ લઉં. કેમ? તો કે એના બંધારણમાં 14 ઇલેક્ટ્રોન છે અને બેઝિક એલિમેન્ટ છે એવું કીધું આપણે. એનું ઇલેક્ટ્રોનિક્સ બંધારણ 1s2 2s2 2p6 3s2 અને અહીંયા આવશે 3p2, રાઈટ. આ કેટલાક અહીંયા આગળ પણ લખે છે મોટા અક્ષરમાં, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આટલું જે બંધારણ છે નિયોન જેવું છે ને આ એના સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવાય. લાસ્ટ ઓર્બિટ વાળા ઇલેક્ટ્રોન, એના માટે બીજો વર્ડ વેલેન્સ ઇલેક્ટ્રોન. છેલ્લી કક્ષકમાંના ઇલેક્ટ્રોન માટે પહેલો શબ્દ રસાયણ વિજ્ઞાન પ્રમાણે સંયોજકતા ઇલેક્ટ્રોન, ઇંગ્લિશ વર્ડ વેલેન્સ ઇલેક્ટ્રોન. અહીંયા આપણે આ બધા ઇલેક્ટ્રોનને એક સાથે સંયોજકતા અથવા વેલેન્સ ઇલેક્ટ્રોન નામ આપીશું.
અને એ જે એનર્જી લેવલ બેન્ડ રચે એ બંધિત અવસ્થામાં રહેલા ઇલેક્ટ્રોનનો છે, માટે એને નામ આપીશું વેલેન્સ બેન્ડ. હું અત્યારે ચર્ચા માત્ર ને માત્ર એક જ પરમાણુની કરી રહ્યો છું. તો આવા એક પરમાણુ માટે હું કહી શકું 4 કક્ષક, આ છેલ્લી 4, 2 અને 2, 4 ભરાયેલી છે અને 4 ખાલી. તમે કહેશો સર ખાલી કઈ? તો કે આ P પાસે ટોટલ કેટલી પોસિબિલિટી હોય? 6. અહીંયાનું હાઇબ્રિડાઇઝેશન જો તમે વિચારશો તો અહીંયા જે હાઇબ્રિડાઇઝેશન બનશે કેમિસ્ટ્રીના નામ પ્રમાણે sp3 બનશે. આનો એક ઇલેક્ટ્રોન આને મળશે એટલે એક s અને p ની 3 સબ ઓર્બિટ મળી અને sp3 હાઇબ્રિડાઇઝેશન મળે. એટલે આમાંનો એક અને આમાંના 3 ટોટલ 4 ભલાયેલા છે અને બાકીના 4 ખાલી છે એવું આપણે કહી શકીએ છીએ. 4 ભરાયેલી કક્ષક છે અને બાકીની 4 ખાલી કક્ષક છે એવું આપણે કહી શકીએ તેમ છીએ. સમજાઈ ગઈ વાત? અને આવા જો n પરમાણુ મારી પાસે હોય તો શું થાય? તો અહીંયા લખું n પરમાણુ માટે 4n ભરાયેલ ઉર્જા સ્તર અને 4n ખાલી ઉર્જા સ્તર મળશે. રાઈટ? હવે એને દર્શાવવાના કેવી રીતના? તો એને દર્શાવવા માટેની પદ્ધતિમાં અહીંયા હું એને દર્શાવું છું. આ વેલેન્સ બેન્ડનું ટોપ થઈ ગયું અને એની નીચે આ બધી જ કક્ષકો આવી ગઈ. રાઈટ? બધું જ આવી ગયું આની નીચે. આવી કેટલી કક્ષક તમે બતાવી શકો? લેયર કહેવાય ને, એનર્જી લેયર. કેટલા બતાવી શકો? તો કે 1 2 3 4 5 જેટલા બબે ઇલેક્ટ્રોન હોય એના પ્રમાણે. તો અહીંયા રહેલા ઇલેક્ટ્રોન્સ માટે તમે આવી રીતના એની ગોઠવણીને બતાવી શકો છો. દરેકની અંદર 2. ટોટલ કેટલા થયા? 2 4 6 8 અને 10. હજુ મારે નીચે કેટલા બતાવવાના? તો કે ટોટલ કેટલા હોવા જોઈએ? 14. તો હજી નીચે ચાહો તો 2 બતાવી શકો છો, પણ બધા જ જરૂર નથી. નહીં તો પછી એલિમેન્ટનો ક્રમ 80 નંબરનો હોય તો નીચે પછી તકલીફ પડશે ને. 80 લાઈન 40 લાઈન દોરવી પડે, બહુ તકલીફ પડે. ઓકે, તો આને નામ આપીએ છીએ વેલેન્સ ઉર્જા સ્તર. વેલેન્સ ઉર્જા સ્તર. ઉર્જા પટ, સ્તરની જગ્યાએ ઉર્જા પટ કહીએ આપણે. ઇંગ્લિશમાં વર્ડ છે બેન્ડ. આને દર્શાવીશું ev વડે. હવે આ ઇલેક્ટ્રોન કે જે ન્યુક્લિયસની સાથે જોડાયેલો હતો, ફરીથી ધ્યાન રાખજો, આ ન્યુક્લિયસ એની આસપાસ આ ઇલેક્ટ્રોન્સની ભ્રમણ કક્ષા. રાઈટ? એ ઇલેક્ટ્રોન પોતાની જાતે બહાર નહીં આવી જાય અને બહાર નીકળવા માટે થોડીક ઉર્જા જોઈશે. એટલે ઇલેક્ટ્રોન કાં તો અહીંયા રહી શકશે કાં તો મુક્ત થઈ જશે. આમ બહાર આવીને જોઈ નહીં શકે કે બહાર જવું કે ના જવું. રાઈટ? તો અહીંયાનું બીજું લેયર આપણે બતાવવા માંગીએ છીએ. આ સંપૂર્ણ ખાલી હોય સામાન્ય તાપમાનની કન્ડિશનમાં અને એને નામ આપવામાં આવે છે વેલેન્સની જેમ કન્ડક્શન બેન્ડ. કન્ડક્શન ગુજરાતી શબ્દ લખો તો કન્ડક્શન ઉર્જા પટ. આ ઉર્જા પટ ના લખવું હોય તો સીધો વર્ડ બેન્ડ લખી શકાય. આ સંપૂર્ણ ખાલી હોય અને એને દર્શાવવા માટે સિમ્બોલ વાપરીએ છીએ EC. રાઈટ? આ બાજુએ શું દર્શાવીએ છીએ? તો આ y અક્ષ પર ઉર્જા કોની? તો કે ઇલેક્ટ્રોનની ઉર્જા. રાઈટ? આ બેની વચ્ચેની આ જે ગેપ મળી એને નામ આપીએ છીએ Eg. Eg નો મતલબ એનર્જી ગેપ. એનર્જી ગેપ. રાઈટ? એનર્જી ગેપ, ફોરબિડન ગેપ, કે જ્યાં ઇલેક્ટ્રોન ક્યારેય રહી શકતો નથી. તો બધું બેઝિક ફંડામેન્ટલી મેં તમને સમજાવ્યું. રાઈટ? હવે તો આપણે 3 ભાગ પાડીને સમજાવવાના. કોના કોના? તો કે ધાતુના, નંબર 2, એના પછી અર્ધવાહક અને એના પછી અવાહક. રાઈટ? તો હવે આ જ બેઝિક કન્સેપ્ટ લઈ અને સૌથી પહેલા હું સમજાવવા માંગુ છું અહીંયા ધાતુ પદાર્થ. ધાતુનું બીજું નામ છે વાહક. રાઈટ? શું થઈ શકશે આ વાહક? આ ધાતુની અંદર. તો આવા લેયર જો હું દર્શાવવા માંગુ મારા વાલા મિત્રો, તો અહીંયા ધાતુ પદાર્થની અંદર જે ઇલેક્ટ્રોન છે એને અહીંયાથી અહીંયા જવા માટે ઉર્જા જોઈતી જ નથી એવું કે તોય ચાલે. ઓરડાના તાપમાને એને એટલી ઉર્જા મળી જ જાય છે. એટલે ત્યાં ઓવરલેપિંગ થયેલું છે એવું કહી શકાય. ઇંગ્લિશ વર્ડ ઓવરલેપિંગ થયું છે એવું કહી શકાય. અને આની અંદર કન્ડક્શન બેન્ડ નીચે અને વેલેન્સ બેન્ડ ઉપર છે એવું કહી શકાય. રાઈટ?
તો અહીંયા ઉર્જા સ્તર છે ઇલેક્ટ્રોનની ઉર્જા, ઇલેક્ટ્રોનની ઉર્જા. અહીંયા જે લેયર આપણે બતાવવા માંગીએ છીએ એની અંદર આવું તમે બતાવી શકો છો વાલા બચ્ચા પાર્ટી. અહીંયાનો જે બેન્ડ છે આ એ એક્ચ્યુઅલી EC છે અને આ છે તે EV છે. નોર્મલી EV નીચે આવે અને EC ઉપર આવે, પણ આ ધાતુ પદાર્થ છે એટલે કન્ડક્શન બેન્ડ નીચે આવી ગયો વેલેન્સ બેન્ડ કરતા પણ. આનું રીઝન શું? તો કે ધાતુ પદાર્થમાં ઇલેક્ટ્રોન મુક્ત હોય છે. તમને ખબર છે કે આ તાંબાનો સળિયો હોય, આ બે વચ્ચે હું બેટરી જોડ દઉં તો કશું જ કર્યા વગર વિદ્યુતનું વહન એમ જ ચાલુ થઈ જાય. એના કારણે થઈ અને આ વેલેન્સ બેન્ડ નીચે છે ને કન્ડક્શન બેન્ડ નીચે છે ને વેલેન્સ બેન્ડ ઉપર છે. આ કેસમાં શું થાય? ઇલેક્ટ્રોનને અહીંથી અહીંયા જવું પડે ને પછી વિદ્યુત વહનમાં ભાગ લે. બીજું આવું કશું પદાર્થની અંદર ના હોય. આ તો વિદ્યુતનું વહન સરળતાથી સમજવા માટેનું પિક્ચર છે. આ ફરીથી આ શું છે? વિદ્યુતનું વહન સમજવા માટેનું એક મોડેલ છે, એક ડાયાગ્રામ છે, એક રીત છે જેની મદદથી આપણે એવું કહી શકીએ કે પરમાણુમાંથી ઇલેક્ટ્રોન બહાર નીકળે તો જાય ક્યાં? તો જાય અહીંયાથી અહીંયા. આટલી ઉર્જા જોઈએ ને એવું કહેવા માંગીએ છીએ, રાઈટ? તો આ થયો ધાતુ પદાર્થ, વાહક પદાર્થ. હવે આની જેમ જ મારી પાસે બીજો પદાર્થ છે, એને હું નામ આપું અર્ધવાહક, અને છેલ્લાને આપણે નામ આપી દઈએ છીએ અવાહક. ઓકે, તો સમજવા માટે શું હોઈ શકે આગળના પોઈન્ટની અંદર? તો સૌથી પહેલા અર્ધવાહકમાં y અક્ષ પર એની એક બાબત આવશે, સોરી, ઇલેક્ટ્રોનની ઉર્જા. અહીંયા સેમ ટુ સેમ પિક્ચર આપણે ડ્રો કરી દઈશું. સેમ ટુ સેમ પિક્ચર એટલે અહીંયા સીધું EV વેલેન્સ બેન્ડ, અહીંયા સીધું EC કન્ડક્શન બેન્ડ. આને કહેવાય વેલેન્સ બેન્ડનું ટોપ અને આને કહેવાય કન્ડક્શન બેન્ડનું બોટમ. વેલેન્સ બેન્ડના ટોપ અને કન્ડક્શન બેન્ડના બોટમ વચ્ચેની જગ્યાને નામ આપીએ છીએ EG, એનર્જી ગેપ. ઓકે, હવે આની સાથેની બીજા લેયર્સની તમે ચર્ચા કરી શકો છો, રાઈટ? અને આ થઈ ગયું મારા વાલા બચ્ચાઓ EG, રાઈટ? હા, ઇલેક્ટ્રોન અહીંયા જરૂરથી હોય જ, એમાં કોઈ શંકાને સ્થાન હોતો નથી. તમારી ટેક્સ્ટ બુકમાં આમ પટ્ટો મારી દીધો છે, આપણે ક્યાં કલર કરવા જેવું પાછું, એટલે આપણે આવી રીતે જ બતાવવાનું, કોઈ ચિંતા નહીં કરવાની, રાઈટ? બીજી વાત, આ એનર્જી ગેપ અર્ધવાહક માટે લેસ ધેન 3 eV હોય છે. એનો મતલબ કે આ ઇલેક્ટ્રોનને અહીંથી અહીંયા મુક્ત થવું હોય તો 3 eV કરતા ઓછી ઉર્જા જોઈએ. સિલિકોન, જર્મેનિયમ, પછી એન્થ્રાસીન, આ બધા જે નામ આપ્યા હતા ને એ બધા અર્ધવાહકની સાથેની આ ચર્ચા છે. છેલ્લો પોઈન્ટ અવાહક. વાલા બચ્ચા પાર્ટી, અવાહકમાં શું હોય? તો ભલા માણસની એ જ વાર્તા છે. પણ પિક્ચર ડ્રો કરી છે એટલે તમને બિલકુલ ખબર પડી જશે કે સર તમે શું કહેવા માંગો છો, રાઈટ? જોઈ શકો છો મારા વાલાઓ શું ડિફરન્સ મેં આપ્યો. તો હું પહેલા લખી દઉં. આને EC કહીશું, કન્ડક્શન બેન્ડનું લેવલ, અને EV કહીશું, વેલેન્સ બેન્ડનું લેવલ. અને બચ્ચા પાર્ટી આ શું થયું? તો કે આ થઈ ગયું EG. EG એટલે શેનું? ના ભાઈ, EG નો મતલબ લખ્યો છે એનર્જી ગેપ, કે જ્યાં કોઈ ઇલેક્ટ્રોન રહી શકતો નથી અથવા તો કોઈ ઉર્જા સ્તર હોતો જ નથી. આ ભાગમાં કોઈ ઇલેક્ટ્રોન નહીં, કોઈ ઉર્જા સ્તર નહીં, માત્ર ખાલી જગ્યા, રાઈટ? હવે પાછું આપણે બતાવી દેવાનું ભાઈ એને ગણી. આ એનર્જી ગેપ ગ્રેટર ધેન 3 eV હોય છે. એનો મતલબ કે આ ઇલેક્ટ્રોનને વિદ્યુત વહનમાં ભાગ લેવો હોય તો બહુ બધી ઉર્જા જોઈએ, અને એ ઉર્જાને અનુરૂપ એ અહીંયા જાય ને પછી વિદ્યુત વહનમાં ભાગ લે. ક્લિયર? સમજાઈ ગઈ મારી વાત એકદમથી? બહુ સરસ. તો રાઈટ નાઉ આપણે અવાહકને પણ સરસ રીતે સમજાવી દીધું, રાઈટ? તો આ બેઝિક ફંડામેન્ટલ તમારી પાસે થયું. ડિસ્ટિંગ્વિશ નો મતલબ ભાગ પાડ્યા. શેના? અર્ધવાહકના. શેની? પદાર્થના. શેની દ્રષ્ટિએ? સૌથી પહેલા અવરોધકતા, વાહકતા. બીજું અર્ધવાહકના પ્રકાર આપ્યા, અને અહીંયા આગળ સમજાયું શેના આધારે? બેન્ડ વાદને આધારે. બે શબ્દોનો મતલબ સમજાવવો જોઈએ, બેન્ડ અને બોન્ડ, રાઈટ? તો વાલા બચ્ચાઓ આટલે સુધી તમારે સ્ક્રીનશોટ તો લેવાની જરૂર રહેતી નથી, કારણ કે ઓલરેડી બધું ટેક્સ્ટ બુક ની અંદર તમને આપેલું છે. તો મારા વાલા બચ્ચાઓ આટલે સુધી આપણે સમજ્યા. સરસ રીતે વાંચવાનું, અંડરલાઈન કરવાના, ટોપિકને સાથે સાથે ઇમ્પોર્ટન્ટ વર્ડને રાઉન્ડ આપી દેવાનું, માર્કરથી માર્ક કરી દેવાના,
અને એ બાબત તમારી ટૂંકી નોંધવાળી બુકમાં પણ નોંધી લેવાની. એક્ઝામના આગલા દિવસે આવું જ રિફર થાય, આખા ચેપ્ટર ક્યાં વાંચવા જવાશે ભાઈ? શક્ય જ નથી. થિયોરેટિકલ પોર્શનના શબ્દો બધા ના વંચાય આગલા દિવસે. જે નીટની એક્ઝામ હોય શું વાંચશો? તકલીફ પડશે ને. તો પેલી ટૂંકી નોંધવાળી 1 પેજ બુક બનાવી દીધી હોય, નોટબુક, 1 પેજ નોટ દરેક ચેપ્ટરની. 15 14 જેટલા ચેપ્ટર છે એટલા જ વાંચવાના. ફિનિશ, ફાઇટ ટુ ફિનિશ. રાઈટ? સો મારા વાલા બચ્ચાઓ, આટલે સુધી તમે લેક્ચર જોયો. થેન્ક યુ સો મચ. ભણતા રહેજો, બહુ જ કોન્સન્ટ્રેશનથી ભણતા રહેજો. તમારું ફિઝિક્સ શક્ય એટલું મજબૂત બનાવતા રહેજો. રીઝન, નોર્મલ સ્ટુડન્ટ્સને ફિઝિક્સમાં તકલીફ છે એવું બહુ બધા કહે છે. બહુ રેર એવું કહે છે કે ફિઝિક્સમાં ઓછી તકલીફ છે. બટ આઈ હોપ મારી સાથે રહીને તમને મજા આવે છે ભણવાની અને મને ભણાવવાની. ઓકે, થેન્ક યુ સો મચ મારા વાલા બચ્ચાઓ. ટેક કેર.